નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ. ગૌરક્ષા માટે કડક કાયદો અને દોષિતોને કડક સજાની જોગવાઈની સીએમએ કરી જાહેરાત. કાંકરેજના ચાંગા ગામ નજીકથી 20 વર્ષીય યુવકનું અપહરણ. પતિને પામવા કૌટુંબિક બનેવીએ શાળાનું કર્યું અપહરણ. મહાકાલ સેના દ્વારા વડા ગામ નજીકથી પશુ ભરેલું જીપ ડાલું પકડવામાં આવ્યું. જીપ ડાલામાં કેદ 3 ભેંસોને પાંજરાપોળમાં મોકલી અપાઈ. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય બનવા માંગતા ઈચ્છુકોના કોન્સેસ લેવાયા. પ્રદેશ નિરીક્ષકો દ્વારા કોન્સેસ પ્રક્રિયા હાથ ધરાતા ઈચ્છુકોના ધાડે ધાડા ઉમટ્યા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના નાગરિકોની સુવિધા વૃદ્ધિનું આ એક મહત્વપૂર્ણ સોપાન છે. સૌના વિકાસને સમર્પિત કેન્દ્ર રાજ્ય સરકારની ગરીબ, વંચિત, દલિત, ખેડૂત, મહિલા અને ગ્રામીણ ક્ષેત્રોના કલ્યાણની સંકલ્પબદ્ધતા તેમણે આ અવસરે દોહરાવી હતી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીને આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો નોટબંધીનો નિર્ણય વિપક્ષો માટે વોટબંધી પુરવાર થયો છે. સમગ્ર દેશની જનતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક નિર્ણયને ઉષ્માભર્યો આવકાર આપી રહી છે. આ વિરાટ જન સમર્થનથી દેશ તમામ ક્ષેત્રોમાં સિદ્ધિઓના શિખરો સર કરશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી મોદીની વિદેશ નીતિથી ભારતનું વૈશ્વિક કક્ષાએ ગૌરવ વધ્યું છે અને ભારત હવે મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે. ગાય ધાર્મિક આસ્થા ઉપરાંત શ્વેત ક્રાંતિ અને સુખાકારીની સર્જક પણ છે. તેમણે કહ્યું કે પશુપાલકો કાંકરેજી અને ગીરની ગાય રાખીને દૂધ ઉત્પાદન દ્વારા આવકમાં વધારો કરી શકે તે માટે યોજના અન્વયે સહાય કરવામાં આવશે. રાજ્ય સરકાર ગૌરક્ષા માટે કડક કાયદો લાવશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વિધાનસભામાં વિધેયક પસાર કરીને ગૌ હત્યા કરનારને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ, રાત્રિ પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ તેમજ પશુ લઈ જનાર વાહનને કાયમ માટે જપ્ત કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલો દ્વારા થતા ફી વધારા ઉપર અંકુશ લવાશે તેમ બોલતા તેમણે કહ્યું કે શિક્ષણનો વેપાર કરવાનો કોઈને અધિકાર નથી. દારૂબંધી માટે કડક જોગવાઈ કરવામાં આવી છે તેમ જણાવતા શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે આવનારા દિવસોમાં સમાજમાંથી વ્યસનનું દૂષણ નાબૂદ કરવાનું છે. કેન્દ્રીય લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભારતને વૈશ્વિક ગૌરવભર્યું સ્થાન અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકસિત અને શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વિકાસ અને સુશાસનમાં ફળ દેશભરના છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તારો સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. પરિણામે પ્રજા આનંદ અને ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારશ્રી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર મુકામે પાસપોર્ટ ઓફિસ બનાવવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘર આંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે, જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. તેમણે કહ્યું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમોથી લોકોના લાખો પ્રશ્નોનું ઝડપભેર અને સંતોષકારક નિવારણ લાવી શકાયું છે. રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર અમદાવાદ સુશ્રી નીલમ રાનીએ સ્વાગત પ્રવચન કરતા પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે મોડર્ન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે. આ અંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની, પૂર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિત અને શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, કલેક્ટર શ્રી જેનુ દેવન, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ શ્રી S.R. મીના, પોસ્ટ માસ્ટર જનરલ BD શ્રી અંબેશ ઉપમન્યુ,
બનાસકાંઠા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી એચ.સી. જોશી, ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર શ્રીમતી સોનિયા યાદવ, અગ્રણીઓ સર્વશ્રી ઉમેદદાન ગઢવી, શ્રી અમૃતભાઈ દવે સહિત મહાનુભાવો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા ગેનાજીને આ નરેન્દ્રભાઈએ પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો છે. આપણા દાડમ, આપણા બટેટા, આપણી ખેતી, આપણી ઇન્ડસ્ટ્રીઝ, આપણું શિક્ષણ આજે એક ફૂલું ફાલ્યું છે. વિદેશમાં માર્કેટો ઊભી થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાત પછી સમગ્ર ગ્લોબલ સિનેરિયોમાં એક ગુજરાત એ વિશ્વના નકશા ઉપર ઝળહળતું થયું છે અને ગુજરાતના લોકો વધુ ને વધુ વિદેશ જાય, વિદેશના લોકો વધુ ને વધુ ગુજરાત આવે, ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન આ ગુજરાત બન્યું છે. અને એટલે મેં હમણાં પૂછ્યું નીલમબેનને કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પાસપોર્ટ ધારકો કેટલા છે, તો એમને મને જવાબ આપ્યો, આનંદ થયો કે એક કેટેગરી કે જ્યાં 5 લાખથી વધુ પાસપોર્ટ નીકળે છે. હવે સ્વાભાવિક છે બોમ્બે, દિલ્હી, મદ્રાસ, કલકત્તા ત્યાં નીકળતા જ હોય, પણ પહેલા ટોપ 10માં ગુજરાત નંબર 1 છે અને ગુજરાતમાંથી પાસપોર્ટ વધુ નીકળે છે. આપણે બધાને એ પણ ખબર છે કે સૌથી વધુ હજ યાત્રીઓ આખા દેશમાં, સૌથી વધુ મુસલમાનો ઉત્તર પ્રદેશમાં છે. પરંતુ મુસલમાનનો એક રસૂલ છે કે વ્યાજે પૈસા લઈને હજ ન પડાય, પોતાના પૈસાથી હજ પડવા જાય તો સૌથી વધુ હાજીઓ એ ગુજરાતમાંથી જાય છે. અને એનું કારણ એ છે કે ગુજરાત સમૃદ્ધ છે, ગુજરાતના હાજીઓને પોસાય છે, ગુજરાતનો મુસલમાન સુખી સમૃદ્ધ બન્યો છે અને એટલે વિદેશ જનારાઓની સંખ્યા એ ગુજરાતની વધારે ને વધારે છે. પાછું જવું પડે અને લોકોને જે તકલીફ પડે છે એમાંથી કઈક રસ્તો નીકળે અને અમારે ત્યાં પાસપોર્ટ ઓફિસ થાય, આ પ્રકારની એમની જે લાગણી હતી અને એને કારણે આજે આપણે સૌને આજથી બનાસકાંઠામાંથી જ પાસપોર્ટ નીકળી જાય, બનાસકાંઠામાં પાસપોર્ટ તમને પ્રાપ્ત થાય અને એ રીતની જે સુવિધા પ્રાપ્ત થઈ છે એ માટે ભારત સરકાર, વિદેશ મંત્રાલય, આદરણીય નરેન્દ્રભાઈ, આપ સૌને ખૂબ ખૂબ ગુજરાત સરકાર તરફથી અભિનંદન આપું છું. ગુજરાત સરકાર તરફથી ગુજરાતની પ્રજા વતી એમનો આભાર પણ માનું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓ એ સાહસિકો છે, ગુજરાતીઓ એ વેપારી છે. કલ્પના કરો કે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકા ગયા હશે ત્યારે ક્યાં પાસપોર્ટ કઢાવવા ગયા હશે, કેવી રીતે પાસપોર્ટ નીકળ્યો હશે. હું માનું છું ત્યાં સુધી એ દિવસોમાં બોમ્બે સિવાય પાસપોર્ટ નીકળતો નહીં હોય અને મહાત્મા ગાંધી કેટલા ધક્કા ખાધા હશે. શેઠ નાનજી કાલિદાસ એ પહેલી વખત આફ્રિકા ગયા ત્યારે કેવી રીતે પાસપોર્ટ નીકળ્યો હશે. એવી જ રીતે જમશેદજી તાતા એ વિદેશ ગયા હશે એ દિવસોમાં તો ક્યાંથી પાસપોર્ટ કઢાવ્યો હશે. અને એ વખતે પડતી મુશ્કેલીઓ અને આજની સ્થિતિનો જે તફાવત, હું નરેન્દ્રભાઈને વિશેષ અભિનંદન એટલા માટે આપું છું કે નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી આ દેશની વિદેશ નીતિ ઉપર એમને વિશેષ ધ્યાન આપ્યું છે. શરૂઆતમાં અનેક દેશોમાં એમનો પ્રવાસ થયો ત્યારે વિરોધીઓ અકળાઈ જતા હતા કે મોદી ફરફર કરે છે, ટીકા કરતા હતા. પરંતુ વિદેશમાં જઈને વિદેશમાં રહેતા ભારતીયોની મુશ્કેલી એ એમને સાંભળીને એના રસ્તા કાઢ્યા
વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી, ભારતની ગણના થઈ અને ભારતને લોકો હવે સન્માનથી જોતા થયા. ભારતની વિદેશ નીતિમાં કડવાશ હતી, એ કડવાશ દૂર કરી અને ભારતની વિદેશ નીતિને એક મૈત્રીપૂર્ણ બનાવીને નરેન્દ્રભાઈએ સમગ્ર દુનિયામાં ભારતનું સ્થાન એ મહાસત્તા તરીકે આવનારા દિવસોમાં આ ભારત આવી રહ્યું છે એ પ્રતિપાદિત કર્યું. અગાઉ વડાપ્રધાનો જતા હતા. હું કોઈની ટીકા કરવા આજે આ મંચ ઉપરથી માંગતો નથી, પરંતુ આપણે બધાને ખબર છે કે પહેલા જતા હતા ત્યારે કોઈને ખબર નહોતી પડતી. કોક ગયું, જ્યાં જતા હતા ત્યાં કોઈ નોંધ લેતું નહોતું. કોઈ ભારતથી કોઈ આવ્યું, પાછા આવ્યા તો ખબર નહોતી ભારતને કે ભાઈ કઈક વડાપ્રધાન બહાર જઈ કોક દેશમાં કઈક કરીને આવ્યા. કોઈ નોંધ જ નહોતું લેતું. આજે મોદી જાય છે એની 8 દીથી પહેલા ચર્ચા થાય છે. મોદી જ્યાં જાય છે ત્યાં મોદી મોદી થાય છે અને પાછા આવ્યા પછી ટીવીમાં 8 દિવસ સુધી ચર્ચા ચાલે છે. હવે નોંધ લેવાય છે અને ભારતની વાત દુનિયાના પટલ ઉપર આજે એક વિશ્વાસ સાથે, ગૌરવ સાથે આપણી વિદેશ નીતિને કારણે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. આપણે ખબર છે કે ત્યાં રહેતા ભારતીયોને ઓન ધ સ્પોટ વિઝા મળે એ વ્યવસ્થા કરી આપી. આપણે એ પણ ખબર છે ઘણા દેશોમાં તમે બોર્ડ થાવ ત્યાં ને ત્યાં વિઝા મળે એ વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરાવી આપી. અને એની સાથે સાથે લોકોને પાસપોર્ટમાં તકલીફ ન પડે, કારણ કે ગુજરાતમાં ગુજરાતીઓ એ વિદેશ સાથેનો એમનો સંબંધો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હીમાં ગયા ત્યારથી ગુજરાત ઉપર અને બનાસકાંઠા ઉપર ઘણા નિર્ણયો આપણે વ્યવહારમાં કર્યા છે. આપણા જિલ્લા લગભગ 31 લાખ લોકો, જેમાંથી ઘણા લોકો દર વર્ષે યુવાનો, વેપારી ભાઈઓ વિદેશ જતા હોય છે, ખાસ કરીને કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા. તો એમના માટે પાસપોર્ટ લેવા જવા માટે સુઈગામથી અમદાવાદ 400 કિલોમીટર જેટલું થાય અને પાલનપુરથી ગણીએ તો લગભગ 200 કિલોમીટર, અને એ પણ ધક્કા ખાવા પડતા, લાઇનમાં ઊભા રહેવું પડતું. તો મારી માગણી હતી વિદેશ મંત્રાલયને કે ભાઈ અમારા પાલનપુરમાં ઉત્તર ગુજરાતનું સેન્ટર આપવામાં આવે. આજે હું સુષ્માબેન અને નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે એમને પાલનપુર ખાતે પાસપોર્ટ ઓફિસનું કેન્દ્ર આપી અને આખા જિલ્લાનો ખૂબ ખુશી છે. આપણા મુખ્યમંત્રી વિજયભાઈ પણ ખૂબ સહકાર આપ્યો અને એમને મેં કહ્યું કે તમે બનાસકાંઠામાં આ ઉદ્ઘાટન કરવા આવો. તમારે મુખ્યમંત્રી પણ આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાને આજે ગુડી પડવાના દિવસે જે નવરાત્રિમાં એક મોટી ભેટ મળી છે અને હું માનું છું કે એનો પૂરેપૂરો લાભ બનાસકાંઠાની જનતા લેશે. પાલનપુર તાલુકાના રામપુરા વડલાથી હસનપુર જતા માર્ગ ઉપર પોલીસ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂની ખેપ મારતા એક મોટરસાયકલને ઝડપી પાડ્યું છે અને વિદેશી દારૂ સહિત ₹34,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલનપુર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રામપુરા વડલા હસનપુર રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન નાકાબંધી ગોઠવી હતી અને આ માર્ગેથી પસાર થતા એક શંકાસ્પદ બાઇકને થોભાવા જતા બાઇક સવાર 2 યુવક પોલીસને જોઈ બાઇક મૂકી અંધારામાં નાસી છૂટ્યા હતા. પોલીસે બાઇકની તલાશી લેતા તેમાંથી ₹9,600 ની કિંમતનો 48 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બાઇક તેમજ દારૂ મળી કુલ ₹34,600 નો મુદ્દામાલ કબજે લઈ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. કાંકરેજ તાલુકાના કંબોઈ અને ઉમરી થઈને પસાર થતી પાટણ રેલવે લાઇનનું કામકાજ કેટલાય સમયથી ચાલી રહ્યું છે, જેમાં ટ્રેક્ટરો અને ડમ્પરોથી રેતી કપચી પથ્થર ખેંચી લેવામાં આવે છે. ત્યારે તારીખ 28/3/2017 રોજ બપોરે અશોક લેલેન્ડની GJ08 Z5583 નંબરના ડમ્પરના ચાલકે પથ્થરની વીજ લાઇન સાથે ડમ્પરની ટ્રોલી અડકી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે ગાડીનું વાયરિંગ અને ટાયરો બળીને ખાક થઈ જવા પામ્યા હતા અને કાંકરેજ મામલતદાર તથા થરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે GEBના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી વીજ વાયરને છૂટો પાડ્યો હતો અને મોટી જાનહાનિથી ટળ્યા હતા.
આથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યારે લોકોએ રેલવેના કોન્ટ્રાક્ટરને ગાડીના ચાલક અને ઘટના વિશે પૂછતાછ કરતા તેઓએ આ બાબતે પોતાની મનમાની ચલાવતા હોવાની પણ લોકોમાં ચર્ચાઓ ચગડોળે ચડેલ છે. આમ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા આવા વલણથી ખેડૂત વર્ગને પણ મોટું નુકસાન થવા પામેલ છે. ત્યારે આ વીજ વાયરને લઈને વધુ એક કિસ્સો પ્રકાશે આવ્યો છે. જોકે ગાડીના ચાલકને કોઈ ઈજા થવા પામી ન હતી. પિયરમાં રહેતી પત્નીને પામવા માટે કાંકરેજ ગામના ચાંગા ગામેથી એક કૌટુંબિક બનેવી દ્વારા તેના શાળાનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે થરા પોલીસે ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. બનાવની વિગત જોઈએ તો કાંકરેજ તાલુકાના જાખેલ ગામે ભાગ્યા તરીકે ખેતમજૂરી કરતા અને મૂળ સુઈગામ તાલુકાના ઉચોસણ ગામના વતની હંસાબેન કરશનભાઈ રાવળ આજે પોતાના 20 વર્ષીય પુત્ર મહેશ અને સગા સંબંધી સાથે છકડામાં થરા દવાખાને જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાગા ગામની નર્મદા કેનાલ નજીકથી કમાન્ડર લઈને આવેલ તેમના ભત્રીજા જમાઈ પેથાભાઈ ગાંડાભાઈ રાવળ રહેઠાણ નાનાપરા તાલુકો રાધનપુર વાળો અન્ય 4 શખ્સો સાથે આવી છકડાને થોભાવી છકડામાં સવાર હંસાબેન રાવળના 20 વર્ષીય પુત્ર મહેશને ઉપાડી કમાન્ડરમાં નાખી તેનું અપહરણ કરેલ અને મહેશને છોડાવવામાં 3 દિવસની અંદર તેની પત્નીને મૂકી જવાની ધમકી આપી છે. જો કે બનાવથી હતપ્રભ થઈ ઉઠેલા હંસાબેને બનાવ અંગે પોતાના પતિને જાણ કરી પોતાના પુત્રના અપહરણ મામલે થરા પોલીસ મથકે તેમના ભત્રીજા જમાઈ પેથા ગાંડા રાવળ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની સઘન તપાસ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના વડાગામ પાસેથી રાત્રિના સમયે મહાકાલ સેના દ્વારા જીપ ડાલામાં લઈ જવાતી 3 ભેંસોને ઝડપી પાડવામાં આવી છે. જીપ ડાલામાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન હોય તેમજ ભેંસોને ગીચોગીચ ભરવામાં આવી હોય જીપ ડાલાને થરા પોલીસ મથકે લઈ જવાતા પોલીસે ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપી હતી અને જીપ ડાલામાં સવાર 2 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાંકરેજ મહાકાલ સેનાના પ્રમુખ શૈલેષસિંહ વાઘેલા, અનુભવ વાઘેલા, મંગલસિંહ વાઘેલા અને તેમની ટીમે રાત્રિના સમયે વડાગામ નજીકથી એક શંકાસ્પદ જીપ ડાલાને અટકાવી તેની તલાશી લેતા જીપ ડાલામાં 3 ભેંસો ગીચોગીચ ભરેલી હતી અને અંદર ઘાસચારાની પાણીની સગવડ ન હોય આ જીપ ડાલાને થરા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા જીપ ડાલાના ચાલક કનુભાઈ સુરાભાઈ ભરવાડા રહેઠાણ સાતુન તાલુકો રાધનપુર અને જીપ ડાલામાં સવાર બચુભાઈ મિશ્રીભાઈ બલોચ રહેઠાણ કરજા તાલુકો દાંતીવાડાને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હતી. વડગામ તાલુકાના મુમનવાસ ગામે આજે વિશ્વાસ ગ્રુપ અને અભય જીવદયા ટ્રસ્ટના સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે અને પાણીના અભાવે પક્ષીઓ મોતને ન ભેટે તેવા ઉમદા આશય સાથે આજે વિશ્વાસ ગ્રુપ અને અભય જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જીવદયા પ્રેમી કમલેશભાઈ શાહ, દલપતભાઈ જોશી, વિશ્વાસ ગ્રુપના દેવેન ભીલડિયા, પ્રદીપ કટારિયા, મહેશ જાકડા, જગદીશ પનાણી, નિકુંજ ગોમતીવાળ, મનીષ મકવાણા, અક્ષય લિંબાચિયા, અંકિત મેવાડા, પંકજ પરમાર સહિતના યુવાનો જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગણગોર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે. જેમાં આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ગણગોર નિમિત્તે મહિલાઓ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. ગણગોર મહોત્સવનું મહિલા વર્ગમાં અનેરું મહત્વ રહેલું છે. મહિલાઓ 8 દિવસ સુધીનું વ્રત રાખી ગણગોરની ઉજવણી કરે છે. જેમાં વ્રતધારી મહિલાઓ દ્વારા અલગ અલગ ઘરે ગણગોર માતાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને માતાજીનો જળાભિષેક કરવામાં આવે છે. જેમાં આજે માતાજીના પ્રધારમી નિમિત્તે ઇકબાલગઢમાં મહિલાઓ દ્વારા બેન્ડના તાલે વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં આવતી હોય આ ચૂંટણીમાં વિજયી પતાકા લહેરાવવા માટે ભાજપ તેમજ કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપ સામે ટક્કર આપવા કોંગ્રેસે પણ ચૂંટણીની રણનીતિઓ શરૂ કરી છે. ત્યારે કઈ બેઠક ઉપર કયો ઉમેદવાર ચાલશે અને કોનું પ્રભુત્વ છે તે જાણવા તેમજ કયા આગેવાનો અને કાર્યકરો ચૂંટણી લડવા માંગે છે તે જાણવા માટે પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશના આગેવાનો દ્વારા ચૂંટણી લડવા માંગતા ઈચ્છુકોના કોન્સેસ લેવામાં આવ્યા હતા. જેમાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક અને જિલ્લા કોંગ્રેસ પ્રભારી મહેન્દ્રસિંહ બારૈયા તથા રાકેશભાઈ દવે દ્વારા ડીસા, દાંતા, કાંકરેજ, પાલનપુર અને વડગામ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ઈચ્છુકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. જેને લઈ આગેવાનો અને કાર્યકરોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જોઈતાભાઈ પટેલ, મણીલાલ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, રાયમલજી સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.